રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો પહેલી રાશિ મેષ રાશિ છે. અલય જેના અક્ષર છે. મિત્રો, મેષ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળિયા નિર્ણયો લેવા નહીં, નુકસાન થવાની શક્યતાઓ બને છે. પરિવારનો જો વિચાર કરવામાં આવે તો પરિવારમાં કદાચ થોડોક તણાવ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ કદાચ થોડો ચડાવ ઉતાર રહે તેવી શક્યતાઓ છે. કદાચ કોઈ રોગ હોય તો ઝડપથી દવા લઈ લેજો, એનાથી સફળતા મળશે. શેર બજાર અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું એ પણ આપના માટે આજે જરૂરી બનશે. હવે વાત કરીએ બીજી રાશિની. બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે. બહુ અક્ષર છે વૃષભ રાશિના. શેર લે વેચના કોઈ પણ પ્રકારના કામકાજ આવા કરવાના હોય તો સફળતાની પ્રાપ્તિના યોગ આજે બની રહ્યા છે. ધાર્મિક કાર્યો તમારા હાથે થાય અથવા ધર્મ કાર્યમાં તમારે દર્શન થાય તેવા યોગ પણ બની રહ્યા છે. હા, કોર્ટ કચેરીમાં નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાય છે. તમારા જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે દેખાઈ રહ્યો છે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. બૌદ્ધિક વિકાસ આજના દિવસ માટે થાય, મતલબ એવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય જેવા તમારો બુદ્ધિનો પરિચય પણ કરી શકો છો અને સાથે સાથે સામેની વ્યક્તિ પાસેથી કંઈક શીખી પણ શકો છો. પરિવારમાં તો શાંતિ જણાશે આજના દિવસ માટે. હા, તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડે તેવા યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનની અંદર એક સારી હૂંફ મળે આજના દિવસ માટે. ખૂબ સારા યોગ આ પ્રમાણે છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ અક્ષરવાળી રાશિ મંડળની આ ચોથી રાશિ છે. ચંદ્ર પ્રધાન રાશિના જાતકોને આજે શત્રુઓથી થોડીક સાવધાની રાખવી પડશે. કોઈ પણ પ્રકારના સમજી વિચારીને કામકાજ કરજો, જેના કારણે આગળ જતા તમારે પસ્તાવું ન પડે. ધંધાકીય ક્ષેત્રમાં તો સારા ફાયદાના યોગ બની રહ્યા છે. કર્મચારીઓનો સહયોગ તમને ચોક્કસ અને સારો મળશે. આજનો દિવસ આ પ્રમાણે તમારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકને મહેનતના પ્રમાણમાં સફળતા કદાચ થોડી ઓછી મળે તેવી સંભાવનાઓ છે. પણ એનો મતલબ કામ છોડી દેવું નહીં, ડબલ કામ કરવું. ધંધામાં ધ્યાન આપો. મધ્યસ્થી કોઈ પણ વ્યક્તિના બનતા પહેલા વિચાર કરો. કાકા, ઘણી વખત એવું થાય કે આપણે પકડી જઈને સામેવાળો છૂટી જાય. આવું ન થાય એના માટે ધ્યાનમાં રાખજો. સારું તો કરવાનું જ છે. સંતાનોના પ્રશ્નમાં પણ હળવાશ અનુભવાશે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે કંઈક આ પ્રમાણેનો છે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. મિત્રો, મોસાળથી સારો લાભ થાય. માતાના આશીર્વાદ જો મળે તો બધી જ શાંતિ તમને પ્રાપ્ત થાય. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને બોલતા પહેલા થોડું ધ્યાન રાખવું પડશે. ઘણી વખત આપણે થઈ બોલવા જઈએ, કંઈ સંભળાય, કંઈ સામેલો સમજે, કંઈ તકલીફ ન થાય, ધ્યાન રાખજો. સગાવાલાઓ દ્વારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તુલા રાશિના. મિત્રો, ભાઈ ભાંડુઓ દ્વારા એક સારા લાભની શક્યતાઓ તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. જે કંઈ કામકાજ કરો પરાક્રમમાં વૃદ્ધિ થશે. આજે ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો દેખાઈ જ રહી છે. તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે, કારણ કે આજનો દિવસ તબિયતની બાબતમાં થોડો સાચવવો જરૂરી છે. હવે રાશિ મંડળની આઠમી રાશિની વાત કરીએ, જે વૃશ્ચિક રાશિ છે. ન અને ય અક્ષર છે. કોઈ પણ કામકાજ, ખાસ કરી ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય, બીજાના ભરોસે કામકાજ કરવાના હોય, બીજાના સાથે મળીને કામકાજ કરવાના હોય તો આજે સારા લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. કોઈ પણ નવા વેપારીઓ સાથેના સંબંધોમાં આજના દિવસ માટે સારો લાભ થાય. જે કંઈ કામકાજ કરતા હોય કામકાજમાં બરકત રહે અને એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ કોઈ પણ પ્રકારની ઉધાર હાચવું. ઘણી વખત માણસને ઉધાર આપતો હોય તો હાથી બાંધી દે, પણ પછી ખવડાવે શું કંઈ ખબર નથી. લેવડ દેવડમાં કાળજીથી જેટલું કામ કરશો એટલી જ સારી સફળતા આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને મળશે. હવે કહીએ ધન રાશિની વાત. તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ભાગ્યોદય માટે કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ એના માટે કામકાજ જો કરવાની ઈચ્છા હોય તો ધીરજથી કામકાજની શરૂઆત કરજો, એનાથી સારો લાભ થાય. કારણ કે ઉતાવળિયા કરેલા કામકાજમાં નુકસાન ન થાય, થોડું સાચવીને કામકાજ કરજો. અચાનક મુસાફરી થાય, બહારગામ જવાનું પણ બની શકે છે. આવા યોગ પણ આજના દિવસ માટે ધન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. અક્ષર જેના ખ અને જ છે એવા મકર રાશિવાળા જાતકો માટે માતાના સ્વાસ્થ્યમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું પડશે. નોકરિયાત વર્ગને કદાચ થોડો ખર્ચ વધી શકે છે. આજે કોઈ સારા સમાચાર મળે. પરિવાર સાથે કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ હોય, ગણપતિ દાદા ઉત્સવ ઉજવણું હોય કે કંઈક હોય, પણ કંઈક જવું થાય તેવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. કોઈ પણ કામકાજ હરીફાઈવાળા હોય તો એમાં તમને સફળતાની પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા તો ઉત્તમ લાભની શક્યતાઓ પ્રબળ બને જ છે.
સંપત્તિને લગતા કામકાજની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેટલી મહેનત કરો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે કુંભ રાશિને. મીન રાશિની વાત કરીએ તો છેલ્લી રાશિ મીન રાશિ. દ, ચ, છ અને થ. પૈસાનું સારું સુખ છે, ધનનું સારું સુખ દેખાઈ રહ્યું છે, પણ પરિવારમાં થોડોક તણાવ રહેશે અને ખાસ કરી ધનના કારણે તણાવ ના રહે એનું ધ્યાન રાખજો. નાના મોટા રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. જમીન અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે ફાયદાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. જય ગણેશ.